નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌ સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણીવાર આપણે જ્યારે વોશિંગ મશીનની અંદર કપડાં ધોતા હોઈએ અને ખાસ કરી જ્યારે એમાં બ્લેક કલર હોય તો એ કપડામાં ઘણું બધું લાગી જશે, એટલે જોવાનું ગમતું પણ નથી. હવે આવામાં તમે તમારા કપડાને સાચવી કઈ રીતે શકો છો? તો કાળા કપડાં જેટલા સ્ટાઇલિશ લાગે છે એટલા જ જલ્દી એની પર સફેદ ધબ્બા પણ દેખાવાના શરૂ થઈ જાય છે. હવે આપણે ઘણીવાર એવું જોઈએ છે કે કપડાં ધોઈ કાઢીએ તો એ ટી શર્ટ હોય કે પેન્ટ, એની પર સફેદ દાગ ધબ્બા લાગી જાય છે, જે જોવામાં પણ ખરાબ લાગે છે. સાથે જ કપડાની જે શાઇન છે એ પણ છીનવી લે છે. હવે જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો ગભરાવાની જરૂર નથી. તમારા ઘરની અંદર જ રહેલા એવી સરળ વસ્તુઓ છે જેનો ઉપયોગ તમે કરી શકશો. તો આવો જાણીએ કે એ કઈ વસ્તુઓ છે. તો સૌથી પહેલાં તમે જ્યારે પણ કપડાં ધોવાના હો તો એની યોગ્ય તૈયારી કરી લો. કપડાં ધોવા પહેલાં એને અંદર બહાર કરીને ચેક કરી લો. તમે કપડાને ઊંધા કરી લેશો એટલે બહારની સાઈડ ઉપર કંઈ પણ વસ્તુ ચીપકી જવાની સંભાવના ઓછી રહેશે. હવે સાથે જ તમારે પોકેટ્સને પણ ચેક કરી લેવી જોઈએ, કારણ કે એમાં જો બચી ગયેલા ટીશ્યુ હોય, કોઈ પણ પ્રકારના કાગળ હોય તો એ વોશિંગ મશીનમાં ફાટી જશે અને કપડાં ઉપર ચોંટી જશે. હવે એ સિવાય તમારે કપડાં ધોતા સમયે અમુક અસરદાર ઉપાય કરવા જોઈએ. જેમ કે તમે જ્યારે પણ કપડાં ધોઈ રહ્યા છો તો તમે યોગ્ય માત્રામાં ડિટર્જન્ટનો ઉપયોગ કરો, એ જરૂરી છે. હવે વધારે ડિટર્જન્ટ જો તમે એડ કરી દો છો વોશિંગ મશીનમાં તો એ કાળા કપડાં ઉપર સફેદ ધબ્બા દેવાના શરૂ થઈ જશે. હવે આ સિવાય અડધો કપ સફેદ સરકાનો પણ તમે એડ કરી શકો, જે નેચરલ ફેબ્રિક સોફ્ટનરની જેમ કામ કરશે અને જે દોરા લાગી ગયા હશે એને દૂર કરશે. પહેલાં ગરમ પાણી લઈ લો, એમાં પાવડર ડિટર્જન્ટને એડ કરી દો, એટલે એ સરખી રીતે મિક્સ થઈ જશે અને સફેદ દાગ તમારા કાળા કપડાં ઉપર નહીં છોડે. એ સિવાય તમે જ્યારે કપડાં ધોઈ કાઢો છો અને સૂકવો છો એમાં પણ તમારે ધ્યાન રાખવું પડશે. કપડાં સુકાઈ જાય પછી માઇક્રોફાઈબર કપડાં અથવા તો ભીના સ્ક્રબર પેડ પર લો અને એને હળવા હાથે રગડો, જેથી એકબીજાનો રંગ પણ નહીં લાગે. જો તમે ડ્રાયરનો ઉપયોગ કરી રહ્યા છો તો ડ્રાયર શીટને પણ એડ કરી શકો, જેનાથી સ્ટ્રેટિક ચાર્જ ઓછો થશે અને જે દોરા હોય તે પણ નહીં ચોંટે. હવે એ સિવાય વોશિંગ મશીનને ઓવરલોડ ક્યારેય ન કરવો જોઈએ. તમારે તમારા વિસ્તારમાં જે પાણી હાર્ડ આવતું હોય તો તમારે વોટર સોફ્ટનર અથવા સફેદ સિરકા ભેળવવાનું ક્યારેય ન ભૂલવું જોઈએ. હવે એ સિવાય જો ડાર્ક ફેબ્રિક હોય તો એના માટે સ્પેશિયલ ડાર્ક ડિટર્જન્ટનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને કપડાની જે ચમક છે એ લાંબા સમય સુધી તેમની એમ જ રહે. જો તમે ઈચ્છો તો તમારે મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ નથી કરવો તો તમે એ પણ કરી શકો. બસ થોડી માત્રામાં સિરકા અને થોડી માત્રાનો યોગ્ય ડિટર્જન્ટના ઉપાયથી તમે આવી ટ્રિક્સ અજમાવી શકો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.